તો આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે ધ હિન્દુ ગુજરાતીમાં. તો શરૂઆત કરીએ સૌથી પહેલી ન્યૂઝ ઉપરથી. એ ન્યૂઝ છે સ્ટેટ સેન્ટ્રલ રિલેશનશિપ, બરાબર, ફેડરલ સ્ટ્રક્ચર માટે. પછી આની ઇન્ફોર્મેશન આપણે સમજવાની છે સુપ્રીમ કોર્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. સુપ્રીમ કોર્ટ આર્ટિકલ 131 અંતર્ગત અપીલ થાય છે એને. આ ટોપિક આવશે જીએસ પેપર ટુ ઇન્ડિયન પોલિટી. આખો મુદ્દો છે શું? તો વેસ્ટ બંગાળ બરાબર, સીબીઆઈ ને લઈને, સીબીઆઈ ની કાર્યવાહી રાજ્યમાં લઈને સુપ્રીમ કોર્ટ પાસે ગયા છે અને એને કીધું છે કે ભાઈ સીબીઆઈ સ્ટેટની પરમિશન વગર સ્ટેટની અંદર ઇન્વેસ્ટિગેશન કરી શકે નહીં. તો આના અંતર્ગત કેસ આખો ચાલ્યો છે. હવે આની અંદર શું હોય કે ભાઈ જે સીબીઆઈ છે એ કોઈ પણ રાજ્યના કોઈ પણ કેસ હોય, બરાબર, એની તપાસ કરી શકે એ પાવર એની પાસે છે. પણ એના માટે એને રાજ્યની પરમિશન લેવાની, બરાબર, રાજ્યની પરમિશન લેવાની. પણ આમાં હોય છે શું કે સીબીઆઈને કોઈ પણ કેસની ઇન્વેસ્ટિગેશન તત્કાલ કરવી હોય તો એના માટે શું કરે, એ રાજ્ય પાસેથી, સ્ટેટ પાસેથી પહેલેથી પરમિશન લઈને રાખે. પહેલેથી પરમિશન લઈ રાખે, જેને આપણે કહીએ પ્રાયર કન્સર્ન ઓર પ્રાયર પરમિશન, મતલબ પહેલેથી પરમિશન લઈ રાખેલી. તો આવામાં જે વેસ્ટ બંગાળ છે, બરાબર, એને એની જે પ્રાયર પરમિશન પહેલેથી આપી રાખી હતી સીબીઆઈને, એ ના આપે. મતલબ આમાં કેવું હોય, દર વર્ષે રિન્યુ કરવાની હોય પરમિશન. તો વેસ્ટ બંગાળે એ રિન્યુ કરી હતી નહીં, બરાબર. અને તો પણ સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન કરતી હતી રાજ્યની અંદર. તો આ એક ફેડરલ સ્ટ્રક્ચર પ્રમાણે કામ નથી, એવી અપીલ કરવામાં આવી હતી. આના માટે સુપ્રીમ કોર્ટ જે છે એના અનુચ્છેદ 131 અંતર્ગત આખી વહીવટ શરૂ થયો. બીજી જે ડિસ્કશન છે એ છે તમિલનાડુમાં જે ઈડીના એક ઓફિસર છે એની અગેન્સ્ટ તે કરપ્શનના ચાર્જીસ લાગે છે. ઈડીના એક ઓફિસર જે છે એના ઉપર જ કરપ્શન ચાર્જીસ લાગે છે, એના ઉપર કેસ ચલાવે છે તમિલનાડુ ગવર્મેન્ટ, બરાબર. તો આની અંદર ઈડી નું કેવું એવું છે કે ભાઈ આ ઓફિસર અમારો છે, આ કેસ તમે અમને સોંપી દો, બરાબર. તમિલનાડુ સ્ટેટનું કેવું એવું છે કે ભાઈ આ કરપ્શન જે છે, બરાબર, એ તમિલનાડુ સ્ટેટમાં થયું છે. આ કરપ્શન જે છે એ તમિલનાડુ સ્ટેટમાં થયું છે, એટલે એના ઉપર કાર્યવાહી તમિલનાડુ ગવર્મેન્ટ જ કરશે, બરાબર. આ કેસ ઈડીને ટ્રાન્સફર થશે નહીં. હવે અનુસંધાન આપેલું છે પેજ નંબર 12 ઉપર. પેજ નંબર 12 ઉપર આ જે ઇન્ફોર્મેશન છે એની આપણે ચર્ચા જોઈ લઈએ. તો પહેલા પેલું અહીંયા જે ડિસ્કશન છે તમિલનાડુ વાળું, બરાબર, તમિલનાડુ વાળું. પછી જે મેં તમને વાત કરી હતી વેસ્ટ બંગાળે આર્ટિકલ 131 ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન અગેન્સ્ટ યુનિયન ગવર્મેન્ટ, બરાબર. આ યાદ રાખજો. તો ઘણી વખત શું થાય છે, મેં આની પહેલા પણ તમારી સાથે ચર્ચા કરેલી છે કે કરંટ અફેરમાં જે પણ આર્ટિકલનો ઉલ્લેખ આવશે, અગત્યના આર્ટિકલ છે એ આપણે આર્ટિકલ વાળા પોલિટીના લેક્ચરમાં આર્ટિકલમાં જોઈએ છીએ. પણ ઘણા બધા એવા આર્ટિકલ છે જે એક્ઝામમાં પૂછાય છે. તે એક્ઝામનો રેફરન્સ શું હોય, તો એક્ઝામનો રેફરન્સ હોય કરંટ અફેર. કરંટ અફેરમાં ઘણી વખત સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના જજમેન્ટ, પછી એના રિલેટેડ જે આર્ટિકલની ચર્ચા ચાલતી હોય એ, અને જૂનો થોડોક ઇતિહાસ એ આર્ટિકલને લઈને, તો એના અંતર્ગત ક્વેશ્ચન બનતા હોય છે. સીબીઆઈને કોઈ પણ રાજ્યમાં ઇન્વેસ્ટિગેશન કરવાનો પાવર મળે છે, એ મળે છે દિલ્હી પોલીસ સ્પેશિયલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ. આ તમે ફિલિમ્સ માટે આ માહિતી યાદ રાખજો, બરાબર. હકીકતે આપણે સીબીઆઈ આપણી થિયરીની અંદર છે જ તે, પણ આવી જે બેઝિક ડિટેલ હોય, બરાબર, દિલ્હી પોલીસ સ્પેશિયલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ કે જેની અંદર સીબીઆઈ છે રાજ્યના કોઈ પણ કેસને ઇન્વેસ્ટિગેશન કરી શકે, પણ એના માટે સ્ટેટની પ્રાયર પરમિશન હોવી જરૂરી છે, અથવા સ્ટેટની પરમિશન હોવી જરૂરી છે. વેસ્ટ બંગાળે સીબીઆઈને પરમિશન આપી નથી, છતાંય કરે છે. એના માટે થઈને અપીલ કરવામાં આવી છે આર્ટિકલ 131 ના અંતર્ગત કે સીબીઆઈ હવે કંઈ પણ ઇન્વેસ્ટિગેશન કરવું હોય રાજ્યમાં તો સૌથી પહેલા સ્ટેટની પરમિશન જોશે. સ્ટેટ પરમિશન આપશે પછી ઇન્વેસ્ટિગેશન કરી શકશે, એ પહેલા કરી શકશે નહીં. બેઝિક માહિતી છે, ખાલી જાણકારી માટે યાદ રાખજો. ફેડરલ સ્ટ્રક્ચર મતલબ સ્ટેટ યુનિયન રિલેશનશિપ, બરાબર, એની અંદર જે પ્રોબ્લેમ છે ફેડરલ રિલેશનશિપમાં જે પ્રોબ્લેમ છે, અને સુપ્રીમ કોર્ટમાં જે પાવરનો ઉપયોગ છે એનો અહીંયા ઉલ્લેખ કરેલો છે. સુપ્રીમ કોર્ટના પાવરનો અહીંયા જે ઉલ્લેખ છે
એ તમારે અહીંયા યાદ રાખવાનું છે. સમજ ખાતર. પછીની જે ન્યૂઝ છે એ છે એક્ઝોટિક પ્લાનને લઈને. પછીની જે ન્યૂઝ છે એ છે એક્ઝોટિક પ્લાનને લઈને. એક્ઝોટિક પ્લાનમાં એવું છે કે કેરળની અંદર, બરાબર, કેરળની અંદર જે હાથી હતા, બરાબર, એ રેસિડેન્ટ એરિયામાં આવી જતા હતા. હાથીઓ હતા એ રેસિડેન્ટ એરિયામાં આવી જતા હતા. એને લીધે હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટ થતું હતું. હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટ, આ શબ્દ વારંવાર આવશે. હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટનો મતલબ તમારે અહીંયા શું સમજવાનો છે કે જંગલી પ્રાણી, બરાબર, જંગલી પ્રાણી જ્યારે જંગલમાંથી રેસિડેન્ટ એરિયામાં, બરાબર, રહેવાસી વસાહતી એરિયામાં આવી જશે, જ્યાં લોકો રહેતા હોય, ત્યારે લોકોના બાળકો કે લોકોને હાનિ પહોંચાડે, જીવ લઈ લે. તો એવા કન્ડિશનમાં બાકીના બધા લોકો એ પ્રાણી હશે એને મારી નાખશે. તો આના લીધે હ્યુમન પણ મળતા હતા અને એનિમલ મળતા હતા. તો આનો સૌથી વધારે ઇન્સિડન્સ કેરળમાં જોવા મળતો હતો. તો કેરળ ગવર્મેન્ટે બધા પાસે સુઝાવ માંગ્યા હતા કે આપણે એવું શું કરીએ કે એનિમલ અને હ્યુમન કોન્ફ્લિક્ટ છે ઘટી જાય. હ્યુમન અને એનિમલ જે કોન્ફ્લિક્ટ છે એ ઘટી જાય. તો એના માટે એક સજેશન આવેલું હતું. એ હતું ચીનના કલન મુન્નાર ની અંદર, બરોબર. એમાં શું હતું, એક્ઝોટિક પ્લાન્ટ નાખેલા હતા. એક્ઝોટિક પ્લાન્ટનો મતલબ અહીંયા લેવાના એવા વનસ્પતિઓ, બરાબર, જે કાંટાળી વનસ્પતિ હોય અથવા એ મોટી હોય, બરાબર, એક પ્રકારનું દિવાલ ક્રિએટ કરી દેવા, બરાબર. અહીંયા એના બે ઉલ્લેખ કરેલ છે. એક તો કાંટાળી વનસ્પતિ, બીજું છે યુકેલિપ્ટસ, બરાબર, યુકેલિપ્ટસ. તો આ બધા દિવાલ કરી નાખે. તો અહીંયા કેવું હતું કે ભાઈ માની લો પેલા આટલો ઓપન એરિયા હતો, એની અંદર દાખલા તરીકે આટલો એરિયા હતો, બરાબર, એમાં આપણે એક્ઝોટિક પ્લાન્ટ આપણે નાખી દીધો. એક્ઝોટિક પ્લાન્ટ આપણે નાખી દીધો, એક દિવાલ બની ગઈ. શેની? બાયોશિલ્ડ જેવી વનસ્પતિની એક દિવાલ બની. તો અહીંયા એટલો જ એવો સીમિત એરિયા રહી ગયો. કોના માટે? હાથીઓ માટે. હવે યાદ રાખજો, હાથીઓને ફરવા માટે ઘણો બધો મોટો એરિયા છે, બરાબર. એ લિમિટેડ એરિયામાં ફરે નહીં, એને બહુ મોટો એરિયા છે. તો અહીંયા શું થઈ ગયું, એનો એરિયા રેસ્ટ્રિક્ટ થઈ ગયો. તો હવે એનો હાલવા ચાલવા ફરવા ઘાસ ચરવા અને બીજા બધા કામ માટે બીજા એરિયામાં જવા લાગ્યા. એટલે એ રેસિડેન્ટ એરિયામાં આવે છે. તો અહીંયા સુઝાવ ખાલી શું આપ્યો છે કે આ જેટલા પણ એક્ઝોટિક પ્લાન્ટ છે, બરાબર, જે એક પ્રકારની બોર્ડર બનાવે છે, એરિયા નાનો કરે છે, એ આપણે કાઢી નાખવા જોઈએ. એટલે ઓપન એરિયા થઈ જાય. અને આ જે જંગલી હાથીઓ હોય છે, બરાબર, યાદ રાખજો, આપણે ઘરે અને ઘરની આજુબાજુ રસ્તામાં જે હાથીઓ જોઈએ છીએ, બરાબર, એ હાથીઓ પાળેલા હોય છે, પ્રેમાળ હોય છે. એ કોઈ પણ પ્રકારની હાનિ આપણને પહોંચાડતા નથી, બરાબર. પણ આ જંગલી હાથી હોય છે, બરાબર, એ માણસ સાથે ફ્રેન્ડલી હોતા નથી. એ આક્રમક થઈ જાય છે તો મારી નાખે, જો એને જરાક ખતરો લાગે તો. આવું અટકાવવા માટે અહીંયા કામ ચાલે છે, બરાબર. હવે આ આપણને કામ ક્યાં લાગશે? તો મેન જે ટોપિક છે એ છે હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટ. હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટમાં સૌથી અગત્યના પ્રાણીઓના લિસ્ટની વાત કરીએ તેમાં છે હાથી, સિંહ, ચિત્તા, દીપડા. ઓકે, આ બધા મેન છે, કારણ કે એની સંખ્યા અને એનો રખરખાવ, અને જ્યારે હ્યુમનની વચ્ચે આવી જશે ત્યારે એને જે મારી નાખવામાં આવે છે, એ સમસ્યા ક્રિએટ કરે છે. તો એક આપણે યાદ રાખજો, એલિફન્ટ કોરિડોર આવશે. મતલબ એને માનો કે એરિયા નાનો હોય તો હરવા ફરવા માટે રસ્તા ઉપર ના આવી જાય, લોકોના કોન્ટેક્ટમાં ના આવે, એટલે કોરિડોર બનાવવાની વાતો આવશે કરંટ અફેરમાં. ઘણી વાર રિપીટ થશે આ ટોપિક. તમે ડાયરેક્ટ જીએસ પેપર 3 એન્વાયરમેન્ટ ઇકોલોજી સાથે જોડીને કરી શકો છો. અને એનિમલ હ્યુમન કોન્ફ્લિક્ટ જે છે તો એ જીએસ પેપર 2 માં પણ આવી શકે છે. એના માટે આપણે શું શું ઉપાય કરી શકીએ છીએ કે જેથી હ્યુમન અને એનિમલ આમને સામને ન આવે, ના પ્રકારની કોઈ પણ બાબત જોવા મળે. આની ચર્ચા આપણે ગઈકાલના ન્યૂઝમાં આપણે કરી હતી કે સૌથી વધારે જીએસટી કલેક્શન આવ્યું છે એપ્રિલ મહિનામાં, બરાબર. એપ્રિલ 2024 રેકોર્ડ બ્રેક છે, યાદ રાખજો. તો આની અંદર બેઝિકલી આપણે જે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સની જે ચર્ચા કરી હતી એનો જ આ વિષય છે. એમાં આવશે ડાયરેક્ટ ટેક્સની અંદર આવશે પર્સનલ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સ, બરાબર. આ બંને ટેક્સ હોય છે એ હોય છે એન્યુઅલી. એન્યુઅલી એટલે વર્ષમાં એક જ વાર ભરવાનો. તો ફાઇનાન્શિયલ યરના મહિના હોય છે એપ્રિલ થી લઈને માર્ચ. 2023 અને 24 નું ફાઇનાન્શિયલ યર જે છે પૂરું થયું છે માર્ચમાં, એટલે એપ્રિલમાં ફાઇલિંગ થવાનું શરૂ થઈ જાય ડાયરેક્ટ ટેક્સ, બરાબર, એક જ વાર ભરવાનું. ઇનડાયરેક્ટ ટેક્સ તો આપણે દરેક વખતે ભરતા હોઈએ જ્યારે પણ કોઈ પણ વસ્તુ કે સેવાનો આપણે લાભ લઈએ અને એની અંદર જે પણ ટેક્સ આપણે આપવાનો થતો એ આપણે એની પ્રાઇસ આરે આપીએ તો આપણા વતી એ જે બિઝનેસ ઓનર હોય અથવા કંપની પોતે
સરકારમાં ટેક્સ જમા કરાવતી હોય, બરાબર. તો ઇન્કમ ટેક્સ સાથે અને ઇનડાયરેક્ટ ને ડાયરેક્ટ જીએસટી બે ભેગા થઈને, બરાબર, 2.1 લાખ કરોડ એપ્રિલ મહિનામાં, બરાબર, જીએસટી કલેક્શન થયું, જે બહુ સારી વાત છે. હવે આની અંદર આપણે લાભ શું યાદ રાખવાનો છે કે ભાઈ સરકાર પાસે જેટલી ટેક્સ રેવન્યુ આવશે, બરાબર, સરકાર એટલી ટેક્સ રેવન્યુનો ઉપયોગ કરીને સોશિયલ વેલફેરમાં, બરાબર, મતલબમાં પ્રજા કલ્યાણના જે કાર્ય હશે એમાં વધારો કરશે અને ઓલરેડી ચાલતા હોય તો એમાં ફંડિંગ મળશે. બીજો બેનિફિટ શું થઈ શકે છે કે અત્યારની જે ટેક્સ વ્યવસ્થા છે એ સારી છે, એમાં ટેક્સ કલેક્શન આવે છે. હાલાકી આપણે એક ઇન્ફોર્મેશન જોઈ ગયા કે ડાયરેક્ટ ટેક્સ ઘટે છે, ઇનડાયરેક્ટ ટેક્સ વધે છે, બરાબર, જીએસટી ને લીધે. તો જે મિડલ ક્લાસ અને પુઅર ક્લાસ છે, બરાબર, એના ઉપર ભારણ વધે છે ઇનડાયરેક્ટ ટેક્સનું. તો સરકાર હવે આની અંદર રિફોર્મ કરી શકે છે, બરાબર, સરકાર આની અંદર રિફોર્મ કરે છે અને જે ઇનડાયરેક્ટ ટેક્સ હોય એ ઘટાડીએ કે, બરાબર, ડાયરેક્ટ ટેક્સ વધવો પડે એ અગત્યની વસ્તુ છે. ઇનડાયરેક્ટ, કારણ કે એમાં કેવું ઇન્કમ બેઝ, ઇન્કમ જેટલી હશે એ રીતે ટેક્સ આપવાનું. જ્યારે આમાં કેવું હોય, તમે ગરીબ હો, બરાબર, આની પહેલા પણ આપણે ચર્ચા કરી હતી કે જે વ્યક્તિ પાસે ખાવાના પૈસા ખૂટતા હોય એની પાસે તમે વધારે ટેક્સમાં પૈસા લઈ લેશો, બરાબર, તો એનું જીવવું મુશ્કેલ થશે. એના કરતા બેટર શું છે, જે વધારે કમાય છે એની પાસેથી થોડો પૈસો વધારે લે, થોડોક વધારે, કારણ કે વધારે આપણે ટેક્સ લેશું તો એ ટેક્સ ટેરરિઝમ આવશે. તો માની લો સરકારની ટેક્સ રેવન્યુ અંદાજિત, બરાબર, એસ્ટિમેશન કરતા પણ વધારે આવે છે, એકચ્યુઅલ રિયલ, એનો મતલબ છે કે ભાઈ ટેક્સ કલેક્શન સારું થાય છે, તો ભવિષ્યમાં સરકાર જે ટેક્સના રેટ હોય એ વધારવાની બદલે શું કરશે, ઘટાડશે અથવા સ્થિર રાખશે, કે જેનો લાભ સામાન્ય જે ટેક્સ પેયર હોય એને મળશે, બરાબર, સામાન્ય જે ટેક્સ પેયર હોય એને મળશે. ટેક્સ બાબતના ટોપિકમાં કોઈ ડાઉટ હોય તો પહેલા જણાવો. આપણે બજેટની ચર્ચા કરેલી છે, હજી હાલાકી ઇકોનોમીમાં ઘણી બધી ડિસ્કશન આપણે જોશું, પણ એની સિવાય એ રીતે ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ, બે વસ્તુ તમે સમજ્યા. ભવિષ્યમાં તમારે ભરવાનું થશે જેવો તમને જોબ મળે એવું, બરાબર. મતલબ 10 લાખની ઉપર તમારી રેવન્યુ જાય, નેટ રેવન્યુ. આમ તો નેટ રેવન્યુ 5 કે 7 લાખ ઉપર જાય પછી તમારે ટેક્સ ભરવાનો આવે, એ પણ સામાન્ય, ઓકે, સામાન્ય ટેક્સ ભરવાનો આવશે. પર્સનલ ટેક્સની વાત કરું છું, બરાબર, પર્સનલ ટેક્સ વ્યક્તિગત. બિઝનેસ હશે તો પછી જે બિઝનેસ પ્રમાણે ટેક્સ ભરવાનો થતો હશે. અહીંયા કોઈ આ ટોપિક અગત્યનો છે, ટેક્સને લઈને, રેવન્યુને લઈને, બરાબર. આ જીએસટી કલેક્શન હોય છે, ઓકે. આ બાબતમાં કોઈ ડાઉટ છે? ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ, જીએસટી કલેક્શન, ઓકે. હવે વેસ્ટ બંગાળની અંદર પોલિટિકલ પોલરાઇઝેશન છે એની વાત કરેલી છે. આપણા માટે વેસ્ટ બંગાળ કામનું નથી, આપણા માટે જે કામનું છે ડેમોક્રેસીમાં, લોકશાહીમાં કોઈ દી પોલરાઇઝેશન થવું ના પડે કોઈ પણ માટે. કેમ? કારણ કે મેક્સિમમ એવું જોવા મળ્યું છે કે કોઈ પણ વસ્તુ માટે પોલરાઇઝેશન થઈ જશે, બરાબર, તો ભવિષ્યમાં એ એક્સ્ટ્રીમિસ્ટ એક્ટિવિટી માટે ટ્રિગરનું કામ કરશે, બરાબર. લોકોની માનસિકતા બંધાઈ જશે, બરાબર. એ માનસિકતા ન બંધાય એ જરૂરી છે. પોલરાઇઝેશન ડેમોક્રેસી માટે યોગ્ય નથી. આ રીતના કોઈ પણ એસે અથવા તમે જીએસ પેપર 2 માં પણ આની અપેક્ષા રાખી શકો છો, બરાબર. પોલરાઇઝેશન ઇઝ ધ નેગેટિવ ફોર ડેમોક્રેસી ઇન અ લાર્જ કન્ટેક્સ, બરાબર. ફિલોસોફિકલ આખો કોન્સેપ્ટ છે કે ધ્રુવીકરણ ના થવું જોઈએ, શેમાં? પોલિટિક્સમાં. શેના માટે થઈને? દેશને માટે થઈને, અને ખાસ કરીને એવી જગ્યાએ જ્યાં ડેમોક્રેસી હોય, લોકશાહી. નહીં તો એક વર્ગ, બરાબર, એને જે બેનિફિટ પહોંચાડતો હશે હંમેશા લાભ એના વતી રહેશે. હવે અહીંયા સ્ત્રીઓના અધિકારને લઈને અહીંયા વાત છે, બરાબર. ઇલેક્શનના મેનિફેસ્ટો, બરાબર. મેનિફેસ્ટોનો મતલબ તમારે એ મસૂદો રાખવાનો છે. કોઈ પણ પોલિટિકલ પાર્ટી ઇલેક્શન લડવા પહેલા એ જો જીતશે તો એ શું કરશે એની ઇન્ફોર્મેશન આપે. તો એની અંદર અહીંયા વાત કરી છે કે ભાઈ જે સ્ત્રીઓના રાઇટ્સ છે, બરાબર, એ આપવા આપણે ટ્રાય કરશું. આ ટોપિક આવશે વુમન એમ્પાવરમેન્ટ, સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે આર્થિક, સામાજિક અને રાજકીય આપણે શું કરીએ છીએ, ઘણા ઘણા બદલાવ કરીએ છીએ, જેમાં સ્ત્રી પુરુષ સમાનતા આર્થિક રીતે, બરાબર, પછી બેટી બચાવ બેટી પઢાવ, અને સોશિયલ સિક્યુરિટી માટે એને ટ્રાવેલિંગ જે પણ એરિયામાં થતો હોય, બરાબર, તો અમુક જવાબદારી જે કંપનીમાં કામ કરતા એની, બાકી ગવર્મેન્ટ એ રીતે કામ કરવામાં આવે છે. અને ઘણા બધા રાઇટ્સ બનાવેલા છે વુમન માટે કે જેથી કોઈ પણ પ્રકારની એને પ્રોબ્લેમ થાય તો એ વ્યક્તિ ઉપર એક્શન લઈ શકાય. હાલાકી તો પણ આપણે રેપ કે અમુક સોશિયલ, બરાબર, હેરેસમેન્ટ જે છે એ આપણે અટકાવી નથી શકતા.
તો એના માટે આપણે અત્યારે કટિબદ્ધ થવાનું છે. હવે અહીંયા વાત કરવામાં આવશે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, બરાબર, જેની અંદર દરેક પરિવાર, બરાબર, અહીંયા વાત કરી છે 12 કરોડ પરિવાર છે એને સાંકળી લેવામાં આવે છે, જેમાં પરિવાર દીઠ 5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે ટ્રીટમેન્ટ માટે. તો યાદ રાખજો, સરકારની જવાબદારી છે કે સરકાર તમારા એરિયામાં હોસ્પિટલ બનાવે, તમને ફ્રી, બરાબર, ફ્રી અથવા ફેર ફ્રી પ્રાઇઝ ઉપર, મતલબ ફેર પ્રાઇઝ ઉપર તમને જે સ્વાસ્થ્ય લગતી સેવાઓ આવે એ ના આપી શકે તો એને પ્રાઇવેટ હોસ્પિટલમાં આપણે ટ્રીટમેન્ટ કરી શકીએ એવી વ્યવસ્થા કરવી જોઈએ. તેના ભાગ સ્વરૂપે, બરાબર, યુનિવર્સલ હેલ્થ કવરેજ અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના બનાવી છે, જેમાં સિલેક્ટિવ હોસ્પિટલમાં, બરાબર, ઘણા બધા હોસ્પિટલ એવા છે કે જેના કાર્ય એવા હતા કે જેને લીધેનું લાયસન્સ રદ થઈ ગયું છે પીએમજેવાય યોજનાની અંદર, તો એને બાદ કરીને અમુક રોગોને પણ બાદ કરીને, બરાબર, અમુક રોગ એવા છે જે હજી આની અંદર ઇન્ક્લુડ કરવામાં આવ્યા નથી, પણ એની સિવાયના જે સામાન્ય રોગ છે એમાં તમે 5 લાખ સુધીની લિમિટમાં ફેમિલી દીઠ, બરાબર, એન્યુઅલી મતલબ દર વર્ષે એક પરિવાર 5 લાખ રૂપિયા યુઝ કરી શકે છે આની અંતર્ગત. અને પછી નેક્સ્ટ યરે ફરીથી 5 લાખ રૂપિયા. તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા નડે તો તમે આનો ઉપયોગ કરી શકો છો, બરાબર. આના માટે ક્રાઇટેરિયા છે, મતલબમાં જે લોકો આના ક્રાઇટેરિયામાં આવતા હોય એની પાસે આ કાર્ડ હશે, કાર્ડનો ઉપયોગ કરી શકશે સ્વાસ્થ્ય ટ્રીટમેન્ટ લેવા માટે થઈ. હવે અહીંયા પીએમઆઈ યાદ રાખજો, બરાબર, પીએમઆઈ યાદ રાખજો. તો પર્ચેસિંગ મેનેજર ઇન્ડેક્સ આની વારંવાર ઉલ્લેખ આવશે. આનો ઉલ્લેખ આપણે ચર્ચા શા માટે જોશું, જેથી આપણને ખ્યાલ આવે કે ભાઈ ભારતમાં રિસેશન છે કે નથી, ભારતમાં રિસેશન છે કે નથી. તો પીએમઆઈ ની અંદર તમારે એક લાઈન યાદ રાખવાની છે. પીએમઆઈ ની અંદર અહીંયા આપેલ છે ઇન્ફોર્મેશન 58 હતું, બરાબર, માર્ચમાં એ અત્યારે 59 થાય છે. એનો મતલબ કે પીએમઆઈ 50 થી ઉપર છે, મતલબ માર્કેટ પોઝિટિવ છે, માર્કેટમાં ડિમાન્ડ છે, બરાબર. તો જે વસ્તુ બનેલી હશે એને સપ્લાય કરવાની છે, અને નવો ડિમાન્ડ આવે છે તો બનાવવાની છે. તો મેન્યુફેક્ચરિંગમાં ડિમાન્ડ છે. હવે આના માટે આ બધા જે ડેટા હશે એમાં ખાલી ઇન્ક્વાયરી કરેલી હોય, બરાબર, અલગ અલગ મેન્યુફેક્ચરિંગ કંપની હોય ને એના મેનેજર સાથે પૂછેલું હોય કે તમારી પાસે કેટલા ઓર્ડર છે, ઓકે, કેટલું કામ ચાલે છે, એ આધારિત જે ડેટા હશે એના આધારે પીએમઆઈ બનાવવામાં આવે. આ એક સિગ્નલ છે કે ભાઈ માર્કેટમાં હજી ડિમાન્ડ છે. અને 50 થી નીચે હોય, બરાબર, 50 થી નીચે હોય તો આપણે એવું માનશું કે માર્કેટમાં ડિમાન્ડ નથી, મતલબ જે બનેલો ગુડ્સ હશે, બરાબર. ગુડ્સની અંદર 3 વસ્તુ યાદ રાખજો. એક તો આવશે કાચો માલ. કાચો માલ માર્કેટમાં ડિમાન્ડ હશે તો કાચા માલમાંથી પાકો માલ બનશે. આ થઈ ગઈ તેજીની વાત. મંદીમાં શું હશે કે આવો કોઈ પણ કંપની હશે, બરાબર, એ અમુક સ્ટોક પહેલેથી બનાવી રાખે, બરાબર, પાકો માલ. તો પાકો માલ હજી પડેલો હશે અને ડિમાન્ડ નહીં હોય તો આ પડ્યો રહેશે. તો હવે આમાં શું થશે કે ભવિષ્યમાં ડિમાન્ડ આવશે તો જે બનેલો માલ હશે પાકો એ વેચાશે, જેને આપણે કહીએ ફિનિશ ગુડ. ઓલરેડી જે માલ પડેલો હશે સ્ટોકમાં હશે, બરાબર, એ વેચાશે અને પછી નવી થશે. હવે આનું બેઝિક ઉદાહરણ તમે વડાપાઉં સાથે સરખાવી શકો છો. વડાપાઉં સાથે સરખાવી શકો છો. તમે આનો અનુભવ કર્યો છે. માની લો તમે વડાપાઉંની લારીએ જાઓ છો અને તમે ગયા અને બહુ ભીડ છે, બરાબર, તો ડિમાન્ડ છે, ભીડ છે તો ડિમાન્ડ છે, તો વડાપાઉં વાળો વડા તળી મતલબ નવા બનાવીને ગરમા ગરમ તમને આપતો હશે, બરાબર. તો એ થઈ ગયું ઇન્ફ્લેશન. ઓકે, માર્કેટમાં ડિમાન્ડ છે તો બધું ફ્રેશ બને. આનાથી ઊંધું રિસેશન સમજો. તમે ગયા તો વડાપાઉં વાળો એ લારીએ નથી, મતલબ કોઈ છે જ નહીં, તો એ પણ શું હોય, પછી તમે એને ગમે ત્યાંથી ગોતીને લાવો છો તો શું કરશે, એની પાસે જે રેડીમેડ સ્ટોક હશે એ તમને આપશે, બરાબર. એ શું બતાવે, રિસેશન. ઓકે, કે ભાઈ માર્કેટમાં ડિમાન્ડ નથી. તો આ એક ખાલી ટૂલ્સ છે જોવા માટે કે માર્કેટમાં ડિમાન્ડ છે કે નહીં. હવે આમાં ડિમાન્ડ હોય તો કોઈ વાંધો નથી, પણ ડિમાન્ડ ના હોય તો શું, તો એની નેગેટિવ ઇમ્પેક્ટ એવી યાદ રાખો, માર્કેટમાં જ્યારે ડિમાન્ડ નહીં હોય તો મેન્યુફેક્ચરિંગનું કામ નહીં થાય. તો વર્કર હશે, બરાબર, વર્કર બે રીતે હોય, સેલરી બેઝ એને વર્ક બેઝ, બરાબર. જેને આપણે એક વર્ક કંપનીમાં અત્યારે વર્ક બેઝમાં છે કોન્ટ્રાક્ટ બેઝ. કોન્ટ્રાક્ટ મતલબ આજે કામ છે તો આજે એને કામ આપશે, બરાબર, કાલે એને મોકલી દેશે. તો વર્કરોને કામ નહીં મળે, પૈસા નહીં મળે, બરાબર. તો આની ઉપર ખાસ એક ફોકસ કરીને ચાલવાનું હોય છે ઇકોનોમી ઇન અ લાર્જ કન્ટેક્સ. આપણે આ મતલબ જોયા કરશું, તમે આનો ડાયરેક્ટ ક્યાંય ઉપયોગ કરી શકશો નહીં. આ ખાલી જાણકારી માટે છે. મતલબ તમને ક્યારેક પૂછી લે પર્ચેસિંગ મેનેજર ઇન્ડેક્સ શું છે અને એનાથી આપણે શું માહિતી જાણી શકીએ, તો આ ખાલી તમારા માટે અગત્યનું છે, અધરવાઇઝ નથી. ઓકે, મેન્સમાં તમે ક્યાંય નહીં લખી શકો, નહીં તમને ફિલિમ્સમાં કોઈ ક્વેશ્ચન પૂછાય, બરાબર. હા, પણ ઇન્ટરવ્યુમાં કંઈ પણ પૂછી શકે છે, કારણ કે એની ચર્ચા આવે છે. ચર્ચા અગત્યની છે માર્કેટમાં. મતલબ તમને ક્યારેક એવું પૂછી લીધું કે માર્કેટમાં ઇન્ફ્લેશન છે કે નથી, તો એ આપણે નક્કી કઈ રીતે કરશું, તો તમે આનો એક ઉલ્લેખ કરી શકો છો.
ઓકે, માર્કેટમાં ડિમાન્ડ બેઝ. મેન્યુફેક્ચરિંગમાં ડિમાન્ડ હશે તો વર્કરોને કામ મળશે, વર્કરોને કામ મળશે તો વર્કરો પાસે પૈસા આવશે, અને વર્કરો પાસે પૈસા આવશે તો વર્કરને લીધે માર્કેટ બૂસ્ટ થશે. ઓકે, આથી ઊંધું માર્કેટમાં ડિમાન્ડ નથી તો મેન્યુફેક્ચરિંગ નહીં થાય, વર્કરને કામ નહીં મળે, વર્કર પાસે પૈસા નહીં આવે અને વર્કર ખરીદી નહીં કરે, તો ઓવરઓલ રિસેશનનું સાયકલ ચાલ્યા કરશે. હવે રિલાયન્સ જે છે એ યુએસના જે બ્રેન્ટ ઓઇલ છે, બરાબર, એની સાથે ટ્રેડ કરશે. હવે યાદ રાખજો, બ્રેન્ટ ઓઇલ છે એની લાક્ષણિકતા ખાલી યાદ રાખજો, હાઈ ક્વોલિટી ક્રૂડ ઓઇલ હોય છે, સલ્ફરની માત્રા ઓછી હોય છે, લેસ ડેન્સ હોય છે અને રિફાઇન કરવામાં ઇઝી હોય છે, અને હાઈ ક્વોલિટી ક્રૂડ ઓઇલ બને છે, એન્જિન ઓઇલ ને બધું બને છે નિસ્યંદન દ્વારા. મોંઘું હોય છે કમ્પેરેટિવલી અધર ક્રૂડ ઓઇલ. અત્યારે આપણે ક્રૂડ ઓઇલ કઈ કન્ટ્રી પાસેથી લઈએ છીએ હાલમાં, પ્રેઝન્ટલી વર્તમાનમાં આપણે ક્રૂડ ઓઇલ કઈ કંપની પાસેથી લઈએ છીએ? વેરી ગુડ, રશિયા પાસેથી લઈએ છીએ. ઓકે, એક્સેલન્ટ. તો રશિયા વાળું જે ક્રૂડ ઓઇલ હોય છે, બરાબર, એ એવિડન્સ હોય છે, સલ્ફરની માત્રા વધારે હોય છે, એની અંદર ભાવ એના સસ્તા હોય છે, બરાબર, ભાવ એના સસ્તા હોય છે, પણ એમાં જે આપણે વિભાગીય નિસ્યંદન કરવું પડે, બરાબર, રિફાઇન જે કરવું પડે એમાં વધારે કોસ્ટ લાગતી હોય છે, ટાઈમ એ વધારે લાગતું છે, ક્વોલિટી પણ સારી હોતી નથી. તો એના પરિપ્રેક્ષમાં રિલાયન્સે જે હશે એ આ તરફ વળવાનું વિચાર્યું છે મેબી. તો યાદ રાખજો, યુપીએસસી ને અને ક્રૂડ ઓઇલની સીધા સંબંધ છે, એટલા માટે આ ન્યૂઝ હાઇલાઇટ છે. ન્યૂઝ ઘણી બધી છે, ઓકે, પણ હાઇલાઇટેડ જે ન્યૂઝ છે આ છે. હવે હાઇલાઇટેડ ન્યૂઝ એટલા માટે છે કે કારણ કે જ્યારે પણ ઇન્ડિયા ક્રૂડ ઓઇલને લઈને કોઈ પણ પ્રકારની રણનીતિમાં ચેન્જ કરે છે, કન્ટ્રીમાં ચેન્જ કરે છે, પર્ચેસિંગ ક્વોન્ટિટીમાં ચેન્જ કરે છે કે પેટર્નમાં ચેન્જ કરે છે, એનો ક્વેશ્ચન યુપીએસસીમાં જોવા મળે છે. તો આને જરાક તમે ટ્રેસ કરજો. હવે અહીંયા વાત કરીએ છીએ એપ્રિલ મહિનામાં પામ ઓઇલનું ઇમ્પોર્ટ જે છે, બરાબર, એ સૌથી વધારે થયું છે. હવે પામ ઓઇલ નામ તમે સાંભળેલું હશે, બરાબર, આ પામ ટ્રી હોય છે, ઇન્ડોનેશિયા, મલેશિયા, બરાબર, ત્યાંથી આપણે આ પામ ટ્રીમાંથી પામ ઓઇલ ઇમ્પોર્ટ કરીએ છીએ. તમને ખબર છે પામ ઓઇલ યુઝ ક્યાં થાય છે? પામ ઓઇલ યુઝ ક્યાં થાય છે? કોઈ આઈડિયા? યસ, ફાસ્ટ ફૂડમાં. જો, એક તો તળવા વાળી જે પણ વસ્તુ હશે ને, તળવા વાળી, એ પામ ઓઇલમાં તળવામાં આવે. તો તમે જેટલી પણ ફરસાણ વાળી પેકેજિંગ ફૂડ, બરાબર, પેકેજિંગ ફૂડ જેને તળેલું હોય એમાં પામ ઓઇલ યુઝ થાય, અને અનહેલ્ધી હોય છે, એકદમ અનહેલ્ધી હોય છે, બરાબર, ગમે એટલી વાર તળો આ ખરાબ નથી થતું. પછી સિંગ તેલ, કપાસિયા તેલ, સોયાબીન તેલ, તમે જે તેલના નામ સાંભળતા હોય એમાં ભેળસેળ માટે આનો વધતા ઓછા પ્રમાણમાં ઉપયોગ થાય છે, બરાબર. સ્વાસ્થ્ય માટે ખતરો હોય છે, બરાબર. જે એલડીએલ, લો ડેન્સિટી લિપિડ, કોલેસ્ટ્રોલ એની માત્રા વધારે છે. હાર્ટ એટેક આવવાનું એક મોટું કારણ પામ ઓઇલ છે, પણ આનો કોઈ અલ્ટરનેટિવ નથી હાલમાં. ઇન્ટરનેશનલ ન્યૂઝમાં પ્રોટેસ્ટરો જે છે, બરાબર, એને પકડવામાં આવી રહ્યા છે. શ્રીલંકન પોલિટિકલ પાર્ટી પોલિટિક્સ ગરમાયેલું છે. બાકી બધા જે જનરલ ન્યૂઝ છે જે આપણા માટે યુપીએસસી પોઈન્ટ ઓફ વ્યૂ કામના નથી. આજની લેક્ચર સિરીઝ માટે, બરાબર, એટલી અગત્યની જે ઇન્ફોર્મેશન છે એ આપણા માટે કામની છે. ખ્યાલ આવી ગયો બધી ન્યૂઝ? કોઈ ડાઉટ હોય તો પેલા જણાવો, નહીં તો અહીંયા લેક્ચરને વિરામ આપો. જય હિન્દ, વંદે માતરમ.